हेलो दोस्तों, केम छो? मजा में ने? अमे मजा में। तो एक नवा वीडियो में स्वागत है। 7 वागी गया और आज पण अमारे धुम्मसवाळुं वातावरण है, तो एकदम धुम्मस धुम्मस जेवुं लागे। ने अमारे खेतर जे छे ने थांभला रोपेला छे त्यां ढेलो आवीने जाए बेसी जाए। बधी एक 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 थांभला उपर बेसेली छे ढेलो। आर्यने गरमी बहु थाय छे अने अमने पण बहु ज गरमी थाय छे। वरसाद रिया पछी बहु ज गरमी थाय एटले एटલું બધું કામ રહેતું નથી। જંગલમાં ભેંસો ચરાવવાનું કામ ચાલે છે। આપણે પછી જંગલમાં જઈશું અને આજે છે છેલ્લું શ્રાદ્ધ પણ આજે પૂરું થઈ ગયું અને કાલે છે નવરાત્રી પ્રારંભ। મનોજ આપણને બતાવશે કે પહેલા આપણે દાદાઓ કેવી રીતે ગણતા હતા, કેલેન્ડર નહોતું થાય। જ્યારે કેલેન્ડર નહોતા ને ત્યારે આપણા બાપ દાદાઓ કેવી રીતે દિવસો એકદમ એક્ઝેક્ટ ગણતા હતા એ તમને કહું। પણ એના પહેલાં છે ને આવતીકાલથી શારદીય નવરાત્રિ, તો મારી યુટ્યુબ પરિવારને નવરાત્રિની હાર્દિક શુભકામના। માતાજી ખૂબ પ્રગતિ કરાવે અને આરોગ્ય સારું રાખે અને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના મા અંબાના ચરણોમાં। અને એક ટકોર સાથે કરીએ એક નાના માણસ તરીકે તહેવારને તહેવારની જેમ ઉજવો તો સારું, બાકી ફેશન ના બનાવો, આટલામાં સમજી જાઓ। અને જે આપણા ગયડા હતા ને એ કેલેન્ડર નહોતું ને ત્યારે કેવી રીતે ગણતા હતા આ દિવાળીના દિવસો એ તમને કહું ને તો પહેલા તો ગણપતિ આવે હે ને 9 નોરતા, 10 દશેરો અને 20 દિવાળી। એટલે કેવી રીતે બોલતા હતા કહું? 11 ગણપતા, હોલ હરાતો, 9 નોરતો, 10 દશેરો અને 20 દિવાળી। આ રીતે એક્ઝેક્ટ આ દિવસો ગણતા હતા આપણા બાપ દાદાઓ। અને હમણાં કેલેન્ડર હોય તોય ક્યારે આવે છે, ક્યારે આવે છે, આવું થયા કરે મિત્રો। એટલે આ બધું અમુક વસ્તુઓ ભૂલાઈ ગઈ છે અને ગરમી બહુ જ છે। અને ફરી મા અંબાના ચરણોમાં પ્રાર્થના કે મારા યુટ્યુબ પરિવારને ખૂબ પ્રગતિ કરાવે, આરોગ્ય સારું રાખે। અને હવે આપણે જઈએ જંગલમાં ભેંસો ચરાવવા। ત્યાં સુધી સંગીતા ચાબો બનાવીને બૂમ પાડશે અને દહીંનું સાફ કરવાનું છે અને મારે જવાનું છે દડા વાપવાનું। એટલે હા હા, ચાલો બધાને જય સ્વામિનારાયણ કહી દો। શ્રાદ્ધ પૂરા થઈ જાય એટલે શારદીય નવરાત્રિ ચાલુ થઈ જાય અને હમણાં ચારો કાપવાનું કામ ઓછું, તો જંગલમાં ભેંસો છોડી દઈએ, ભેંસો ચારવા જઈએ છે। એ મારી ભેંસો અહીંયા ખાય છે, ચારો ચરે છે। એ આવી રીતે ઝાડવે બાંધી દઈએ છે અને જે આસપાસ અહીંયા હોય, ગઈકાલે અહીંયા બાંધ્યા હતા તો એટલું સાફ કરી નાખ્યું છે। હા, અને આજે અહીંયા આગળ લાવ્યા છાંયડે છાંયડે સરસ ચારો ચર્યા કરે ને મન ફાવતું ખાઈ થોડુંક। આ દોરડે બાંધી દીધેલી છે। હા, કાઢી નાખ્યો જો અને પગે। ચાલ હવે ઘેર આવા કે નહીં? શું કહેવાય, બીલીપત્ર રોપ્યું હતું એ રોપ્યા પછી ક્યારેય નહીં લીધું। બીલીનું ઝાડવું કેવું થઈ ગયું છે એ જોઈ આવીએ કે બગાડી નહીં નાખ્યું, નહીં તો બગડી પણ જાય, કોઈ નક્કી વગરનું કહેવાય। અહીંયા દેખાતું નથી લાગે। ના છે બીલીનું ઝાડવું અહીંયા છે આપણું। આ તે રોપ્યું હતું ને તે। ઘેર જઈએ એકવાર, ત્યાં બીલીનું વૃક્ષ રોપ્યું હતું ને પણ સરસ થઈ ગયેલું છે। હવે જઈએ ઘરે। તો બાજરીનો લોટ ખૂટી ગયો છે, તો સંગીતા અહીંયા બાજરી સાફ કરે છે। તો સાંજ થઈ ગઈ અને પશુઓને ખીલે બાંધી દીધા। દૂધ કાઢવાનું એટલે લઈ આવ્યા, ત્યાં જંગલમાં હતા ત્યાંથી। સંગીતા બાફણું પણ તૈયાર કરે છે લાગે। કાઢી લીધું દૂધ? હું એકનું હે હમણાં જે ભેંસ વાઈ છે ને એને ઘરમાં કાઢવાનું થાય છે, એટલે કે કળમાં, એટલે બાફણું અંદર લઈ જાય ક્યાં આપે એ હો તૈયાર કરી દીધી। ચા પણ સરસ પી લીધી છે આપણે। તો સરસ સાંજ થઈ ગઈ છે, પશુઓને પણ લઈ આવ્યા છે। સંગીતા કંઈક એનું કામ કરે છે અને હવે સરસ શાક બનાવવાની તૈયારી કરતી હોય એવું લાગે છે। હવે શાક કાપવાનું છે, ડેરીએ જવાની તૈયારી કરી દીધી છે હવે।
બરોબર. અને ગરમીના હિસાબે કહી શકીએ કે વરસાદ તો આવશે એવું લાગે છે, પણ આવે નહીં આવે સારું. બહુ જ ગરમી થાય છે મિત્રો. અને સાંજના 6 વાગી ગયા એટલે પાછું કેવું સવાર જેવું વાતાવરણ થઈ જાય અમારે આસપાસનું વાતાવરણ. અને આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો. ફરી નવા વિડીયોમાં મળીશું. આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને આવજો.